મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। પરી અને ક્રિશુ બંને જણ ઉઠી ગયા છે। ઉઠીને ચા નાસ્તો કરી લીધો અને હવે હું નખ કાપવા બેસું છું। નખ કાપી લઈશ એટલે બંને જણને મૂકી આવીશ સ્કૂલમાં। ગુડ મોર્નિંગ પરી। ગાઈસ, આંબા પર જે કેરી હતી એ કેરી અમે તોડી લીધી છે। જો 2 કેરી લાકડીથી પાડી દીધી છે અને જેનો આંબો છે એમના ઘરના દરવાજા બંધ છે, તો હું ક્રિશી ફટાફટ કેરી પાડીને હવે અમે મૂકી દઈશું ડિક્કીમાં। કીશું ઘરે આવીને ખાજે। આ બાજુ ઘણી બધી કેરી છે પરંતુ થોડી ઊંચી છે, પાડીશું કેમ નહીં ક્રિશી? તો ક્રિશી લાકડી શોધવા ગયો છે। શોધી લાવો લાકડી। એ લાકડી જરૂર પડે? એ લાકડી ના જોઈએ। જો કેટલી બધી છે ને કેરી, અને આ કેરી એટલી બધી મોરી હોય છે ને કે ખાટી પણ નહીં લાગતી ને ખાવાની પણ બહુ મજા પડે છે। અમે તો કેરી સમારીને કેરીનું ઉપર મીઠું મરચું અને મોરસ નાખીને ખાઈએ। તો કોણ કોણ અમારી જેમ એવી રીતે કેરી ખાય છે કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। ક્રિશી હવે જશે એના ક્લાસમાં અને હું જઈશ ઘરે। જય મહારાજ ક્રિશુ, ક્રિશુ જય મહારાજ। સહી ગઈ છું પેટ્રોલ પુરાવા। ગાઈસ, જુઓ મેં જાસૂદનું ફૂલ તોડ્યું છે। એ મહાકાળી માને ખૂબ જ પ્રિય છે, તો હમણાં મંદિરમાં હું મૂકી દઈશ। શું જે જાસૂદનું ફૂલ લાવી હતી એ માતાજીના મંદિરમાં મૂકી દીધું છે અને દીવાબત્તી પણ થઈ ગઈ છે। તો હવે અમે લોકો મંદિર બંધ કરીશું। મગની દાળ બનાવીને ઠંડી કરવા મૂકી છે અને છોકરાઓને સ્કૂલમાં મેં આજે આપ્યા હતા બટેકા પૌવા, તો થોડા વધ્યા છે, તો અમે લોકો ચા અને પૌવા ખાઈશું। હું ચા પીવા બેસી ગઈ છું। ચા નાસ્તો કરીશ, પછી બીજા બધા કામ બાકી છે એ કરીશ ને જો અમે બધી બાજુ કચરા બધા કરી ઘર ચોખ્ખું કરી દીધું છે। સવારના 9:30 થઈ ગયા છે, બધું કામ પતાવી દીધું છે ને અત્યારના ભીંડા સમાર્યા। ભીંડા સમારીને એનો વઘાર કરી દઈશ અને મેં ભાખરી સવારમાં બનાવી દીધી હતી, તો અત્યારે ભીંડાનું શાક બનાવીશ અને શાક ઠંડુ થાય ત્યાં સુધી ક્રિશી અને પરીને પણ લઈને આવતી રહીશ। સાચી આવી ગઈ છે મને મળવા, અને આ બાજુ આવ્યો છે કચરાનો ટેમ્પો, તો સાચીને ઉચકીને કચરાના ટેમ્પામાં નાખી દઈશું, બરાબર ને સાચી? સો ગાઈસ, હું આવી ગઈ છું ક્રિશીના સ્કૂલમાં, પણ હજુ ગેટ ઓપન નહીં થયો, તો બહાર બેસી રહી છું। ખુલશે એટલે પછી અમે અંદર જઈશું, ક્રિશીને લઈને ઘરે જઈશું। ગાઈસ, ક્રિશી જીદ કરે છે કે અહીંયા લટકાવું। ગાઈસ, હું આવી ગઈ છું ક્રિશીને લઈને બાગમાં અને ક્રિશી ફરે છે ચકરડાની અંદર। હવે રમશે ને ત્યાં સુધી હું અહીંયા થોડીક વાર બેસી રહીશ અને પરીને લેવા જવાનો સમય થશે તો પરીને લઈશ અને ત્યાંથી પછી અમે જઈશું ઘરે। અને આજે બંને જણને બરફ ખાવો છે, તો બરફની લારી સામે આવીને ઊભી થઈ ગઈ છે, તો પછી હું એ લોકોને બરફ પણ ખવડાવીશ। એનો ભાઈબંધ આવી ગયો છે મન, આજે મનન નથી આવ્યો, મન ત્યાં આવ્યો છે। ગાઈસ, ક્રિશીનો ભાઈબંધ આવ્યો છે, તો ક્રિશી ચકેડામાં બેઠો છે ને એનો ભાઈબંધ એને ગોળ ગોળ ફેરવે છે। અને જો ક્રિશી પડી જવાશે, પેલા આંટી બોલશે। ક્રિશી ઝૂલામાં બેઠો હતો, ત્યાંથી એના ભાઈબંધ પાસે ગયો ને એવો બેઠો બેઠો ત્યાંથી એના ભાઈબંધને સડી કરે છે। ગાઈસ, અમે લોકો આવી ગયા છે પરીની સ્કૂલ બાજુ પરીને લેવા, તો ત્યાં નોટિસ બોર્ડ પર નોટિસ લખી છે, તો એડમિશન ફૂલ છે, તો કોઈને એડમિશન નહીં મળે એવું લખેલું છે। તો ક્રિશી ત્યાં વાંચે છે। ક્રિશી વાંચતા આવડે છે? ઓકે। આજે હું પરીની સ્કૂલ બાજુ વહેલી આવી છું અને આ બાજુ જુઓ બધા બાકડા ખાલી છે, ખાલી હું એકલી જ બેઠી છું અને આ બાજુ જેસીબી માટી ખોદે છે। તો ક્રિશી મને એવું કહેવા આવ્યો કે મમ્મી ત્યાં તલાવ બનાવે છે, પણ ત્યાં ખેતર છે, તો ત્યાં ખેતરમાંથી માટી વધારાની બહાર કાઢે છે। ક્રિશીને એવું લાગ્યું કે ત્યાં તલાવ બનાવે છે। ગાઈસ, ક્રિશી અને પરી બંને જણ બરફ ખાવાની જીદ કરે, તો જો બરફ ખવડાવું છું બંને જણને। કયો કલર નખાયો પરી? એનો છે ક્રિશીનો? પરી કયો કલર નાખવાનો છે? ક્રિશી શું ખાય? બરફ? એવું? અમે લોકો લાયા છે તરબૂચ અને પરીને લાગી છે ભૂખ,
પરી કે છે હું તરબૂચ ખાઉં પછી જ બદલું કપડાં, નહીં તો હું ના બદલું કપડાં. તો કોના કોના બાળકો આવું કરે છે? ગાઈસ જો મસ્ત છે ને ગળ્યું ગળ્યું ટેસ્ટ કરીને તરબૂચ લાવી છું. તો હવે લાગે છે કે બંને વજન ખાવા નહીં સમરવા દે. જો કેટલું મસ્ત લાલ લાલ છે. બેટા मैं तो आउट खाओ छोड़िया वाली कसम मैं तो छोड़िया वाली खुश. પરી અને ક્રિશિવ બંને જણ બેસી ગયા છે તરબૂચ ખાવા. કેવું છે? મીઠું છે ને? સરસ છે. હા પછી ખાવાનું છે. જો પાછળ મૂક્યું છે ચોરી રીંગણનું શાક છે, વઘારેલી ખીચડી, રોટલી. હા પછી આજે તો સૂઈ જાઉં. હું સુવાડીશ બંનેને. ના નહીં, હા બહુ પચવો છો મને, એટલે આજે બંને જણે સૂઈ જવાનું છે. હા 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 સૂઈ જવાનું. પરીએ પેપર સોલ્વ કરી દીધું. એ હવે મૂકવા જાય છે. પછી આવી જા, ચાલ સુવાડી દઉં. તો પરીને મેં સૂવાનું કહ્યું એટલે પરી બહાર ભાગી ગઈ કે આજે મારે નથી સૂઈ જવું. આજે શું, એ તો રોજ પણ નથી સૂતી બપોરે. અને આ બાજુ ક્રિશિવ એકલો રમે છે. એ રાહ જોવે છે કે મારી મમ્મી સૂઈ જાય ને એટલે હું બહાર જતો રહું હે ને. હા કે છે. અમે બધા સૂઈ ગયા હતા. 5 વાગી ગયા છે ને હવે ઉઠ્યા. તો પરી કે મમ્મી મને વેફર બિસ્કિટ ખાવા છે. તે લઈને બેઠી છે. ખોલવાની કોશિશ કરે છે પરંતુ ખુલતું નથી. ખુલ્યું પરી? હા ખુલી ગયું. બંને જણ એક પેકેટ વેચી લો. તો બંને જણ પેકેટ લેશે ને પછી ખાશે. અને હું બનાવીશ ચા. પરી શું રમે છે? પરી ગાડી રમે. ક્રિશુ શું રમે? ગણપતિ બાપ્પા. કિશુ શું રમે છે? ગણપતિને તો તે નીચે બેસાડ્યા છે. ઊંઘી ગયા. અને પરી શું કરે છે? વરઘોડો કાઢે છે ગણપતિનો. વરઘોડો કાઢે છે ને. તો ક્રિશિવ બાલ્કનીમાં જતો રહ્યો છે. ક્રિશિવ શું કરવા ગયો છે? હવે કંઈક ને કંઈક છે ને ગડબડ કરશે. દોરીઓ તોડી નાખે છે, નેટની દોરી તોડી નાખે છે, એવું બધું કરે. શું લઈને આવ્યો? દોરી. તો બંને વચ્ચે ભયંકર મારામારી થઈ ગઈ છે. અને આ બાજુ ક્રિશિવ એના રમકડા તોડે છે. પછી પરી પણ તોડશે. ક્રિશિવ, પરી, એની બેનપણી બધા સાથે રમે છે. અને હું અહીંયા કરીશ, થોડા આટા મારીશ, વોક કરીશ. ગાઈસ સાંજના 6 વાગ્યા છે. ક્રિશિવ અને પરી બંને જણ રમે છે બોલ બેટ. તો ક્રિશિવનો દાવ પૂરો થઈ ગયો અને હવે પરીનો દાવ આવ્યો. તો બંને જણ ગણતરી કરે છે ને એમાં એક પરીએ ગણતરી મિસ કરીને પરી કહે છે 6થા નંબરનો બોલ માર્યો તે. જો 7 થઈ ગયા. હવે મારો વારો. ગાઈસ બંને વચ્ચે ભયંકર મારામારી થઈ ગઈ છે. હું છોડાવવા આવી છું. શું મારું? અને ક્રિશિવ બધાને હરી કરે છે. એના ભાઈબંધને આવડે હરી કરીને રડાયો. કેમ એવું કરે? એવું ના કરાય બેન. આપણે એને હોસ્ટેલમાં મૂકી દઈએ ફાઇનલી. બરાબર ને? તારે શું કહેવું છે? મૂકી દઈએ હોસ્ટેલમાં. જો એ તો એનો ભાઈબંધ હતો ને એને આવું જ કરતો હતો. શિવ પાછો ભાગી ગયો છે પરીને હરી કરવા. પરી જો પરી કરે છે પ્રશ્નપત્રના પેપરની તૈયારી. ને આ બાજુ ક્રિશિવ એકલો રમે છે. ક્રિશિવ શું કરે છે? ક્રિશિવ શું કરે બેટા? ચાર્જિંગ કરે છે પણ એ ફોન તો બંધ છે, બગડી ગયો છે. સારું. ખાલી
પ્રશ્નપત્ર સોલ્વ કરે છે અને આપણે જોવાનું છે કે એને એમાંથી કેટલું યાદ રહે છે અને કેટલું નથી આવડ્યું, તો આપણે એને ફરીથી પ્રેક્ટિસ કરાવી શકાય. ગાઈસ, ક્રિશી પરીને ખૂબ જ હેરાન કરે છે. પરી પ્રેક્ટિસ કરે છે, વાંચવાની કોશિશ કરે છે, તો ક્રિશી ત્યાં જઈને ડિસ્ટર્બ કરે છે અને એને વાંચવા નથી દેતો. તો પરીને ખૂબ જ ગુસ્સો આવી ગયો છે અને પરી કહે છે બાજુના ઘરમાં કૂતરું છે તો હું એના જોડે મૂકી આવું, તો જે ઉચકીને લઈ જાય. ગાઈસ, પરી પેપર સોલ્વ કરતી હતી અને થોડું વાંચવાનું કરતી હતી, ત્યાં તો ક્રિશી એને ખૂબ જ હેરાન અને પરેશાન કરતો હતો. ગાઈસ, પરી વાંચવા બેસે છે તો ક્રિશી એને વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરે છે, તો પરીને બહુ જ ગુસ્સો આવ્યો. ને પરી હવે એવું કહે છે કે જોડે બાજુના ઘરમાં જે કૂતરું છે એના ત્યાં મૂકી આવું છે કે એને બચકું ભરી જાય. અને ક્રિશી એને વાંચવા પણ નહીં દેતો. તો જો આજે પરી ખૂબ જ ગુસ્સામાં થઈ ગઈ છે અને ક્રિશી જાણી જોઈને એની બાજુમાં જાય છે અને એને સળી કરે છે. એટલે પરી આજે ખૂબ ગુસ્સે થઈ ગઈ. સાંજના 6 વાગી ગયા છે. પરી અને ક્રિશીને કહ્યું ચાલો તમને નીચે રમવા લઈ જાઓ, પરંતુ આજે બેમાંથી એકેય જણને રમવા જવું નથી. તે ઘરમાં બંને જણ ઝઘડે છે અને ફરી ભેગા થઈને રમે છે. જુઓ, બંને જણ દરવાજા પર કેવા ચડી ગયા છે. 2-3 વાર બૂમ પાડી કે પડી જશો. અચાનક દરવાજો ખુલશે તો વાગશે, પરંતુ કોઈનું સાંભળતા નથી. ક્રિશીવને ભૂખ લાગી તો ક્રિશીવ બેસી ગયો છે જમવા. તો ક્રિશીવ શું ખાય છે? વઘારેલો ભાત, છાશ, પાપડી, સેવો, ડુંગળી ટામેટાનો સલાડ ને કેરી ઉપર મસાલો નાખેલો છે મસ્ત ખાટો મીઠો. નહીં કીશું? કેરી નહીં ખાવી? સારું, તો લઈ લઈશ. તું મને એક વાત કહે તો, વઘારેલો ભાત કેવો બનાવ્યો છે? મસ્ત. તો પરી ક્યાં ગઈ? પરી નથી દેખાતી. પરી શું ખાય છે? પરી તરબૂચ ખાય છે? પરી બધું તરબૂચ ખાઈ ગઈ? થોડું રાખ્યું અમારા માટે? ક્યાં છે? ફ્રીજમાં? સાચેકમાં છે કે બધું લઈ લીધું? તો હું ચેક કરીશ કે તે અમારા માટે ફ્રીજમાં રાખ્યું છે. હા, રાખ્યું છે નહીં? નહીં તો પરીને તો બહુ ભાવે તરબૂચ, તો પરી બધું તરબૂચ ખાઈ જાય. નહીં? કાલે બીજું લાવીશું? કેટલું? 1 કે 2? 2 લાવીશું. સારું, કાલે આપણે 2 તરબૂચ લાવીશું. ભાયું, કેવું ગળ્યું છે કે મોડું છે? ગળ્યું છે? સારું.